મિત્રો, આપણને ખબર છે કે પૈસાની જરૂરિયાત ગમે ત્યારે આપણને પડે છે. ખાસ કરીને હોસ્પિટલમાં હોય, કોઈ અન્ય જગ્યાએ ઇમરજન્સી હોય ત્યારે આપણને પૈસાની જરૂર પડે. અને જો આસપાસ કોઈ પણ બેંક ન હોય, બેંક હોય તો આપણે ત્યાં પણ જઈ શકીને આપણા એકાઉન્ટમાંથી પૈસા લઈ શકતા હોય. અકાઉન્ટમાં પૈસા પડ્યા હોય પણ આપણને એનો ઉપયોગ ન કરી શકતા હોય, બરાબર. તો ત્યારે આપણે શું કરીએ છીએ તો તે આજુબાજુ એટીએમ મશીન ગોતીએ છીએ. અને ખાસ કરીને જ્યારે ઇમરજન્સી હોય ત્યારે એ મશીન દ્વારા આપણે આપણા અકાઉન્ટમાંથી પૈસા કાઢી શકીએ છીએ. તો આપણા અકાઉન્ટમાં રહેલા પૈસા આપણે કેવી રીતે મેળવીએ છીએ એના વિશે વાત કરશે આ નીલભાઈ, જે એટીએમ મશીન વિશે તમને સમજાવશે. નમસ્તે, વેલકમ ટુ બિગ બેંગ 1.0. મારા પ્રોજેક્ટનું નામ છે એટીએમ મશીન. જ્યારે આ મશીન ન હતા ત્યારે પૈસાની આપણે અચાનક જરૂર પડે ત્યારે આપણે બેંક ખુલે તેની રાહ જોવી પડતી હતી. પછી આપણને પૈસા મળતા હતા. પછી વૈજ્ઞાનિકો એક મશીનની શોધ કરી જેથી આપણને દિવસે રાત્રે જ્યારે પૈસાની જરૂર પડે આપણે સરળતાથી પૈસા મેળવી શકીએ છીએ અને આપણો સમય પણ બચે છે. આ મશીન એને આપણે કેવી રીતે કામ કરે ને આપણે જોઈએ. આપણે પેલા 200 રૂપિયા કરવાના, પછી આપણે કાર્ડ અંદર નાખશે ને એટલે નોટ બારી નીકળશે. આ નીકળી 200 ની નોટ. જય હિન્દ.